સામાયિક વિધિ વિચાર આત્માની સ્વાભાવિક સ્થિતિને પામવી તેમાં તલ્લીન થવું એ જ સામાયિક છે. સામાયિકથી સમતા યોગ સધાય. સામાયિક દ્વારા સમતાનો આંશિક આસ્વાદ પામી શકાય છે. સંસાર પાપમય છે. પાપમય સંસારમાં જેટલો સમય સામાયિકમાં રહેવાય તેટલો સમય પાપથી બચાવી શકાય છે. સામાયિક મન વચન કાયને નિષ્પાપ બનાવવા માટે છે. સામાયિકમાં કદાચ મનને સ્થિર ના રાખી શકાય તો પણ મૌન પાળવા દ્વારા વચનને અને એક જ જગ્યાએ બેસી રહેવા દ્વારા શરીરને પણ સ્થિર રાખી શકાય છે. એનો લાભ પણ ઘણો છે. ભાવપૂર્વક સામાયિક કરવાથી અનંત કર્મોની નિર્જરા થાય છે. પૂજા પ્રતિક્રમણ વગેરે ધર્મો અમુક જ સમય થઈ શકે છે, જ્યારે સામાયિક એક એવો ધર્મ છે કે જે ક્રિયારૂપે ઘણા કલાકો સુધી અને ભાવરૂપે 24 કલાક કરી શકાય છે. શ્રુત સામાયિક, સમ્યક્ત્વ સામાયિક, દેશવિરતી સામાયિક અને સર્વવિરતી સામાયિક આમ 4 પ્રકારના સામાયિક છે. ગ્રહસ્થોને તીર્થંકર પરમાત્માને મહાચારિત્રના અનુકરણ રૂપે નમૂના રૂપે દેશવિરતી સ્વરૂપ 2 ઘડીનું પણ ઓછામાં ઓછું એક સામાયિક રોજ કરવું જ જોઈએ. સામાયિક રોગ દ્વેષને હણવા માટે છે. ઘર રાગ દ્વેષના નિમિત્તોથી ભરપૂર છે. ઘરનું વાતાવરણ મોહમય હોય તેથી ચિત્ત ઘરના અને સંસારના વિચારોમાં જ રહ્યા કરે, માટે ઘરમાં બેસીને સામાયિક સારી રીતે થઈ શકે નહીં. ઉપાશ્રયનું વાતાવરણ રાગ દ્વેષના નિમિત્તોથી રહી અને સમતા સાધવામાં અનુકૂળ હોય છે, માટે સામાયિક ઉપાશ્રય જઈને કરવું જોઈએ. સામાયિકમાં મુખ, શરીર, વસ્ત્રો, ઉપકરણો અને ભૂમિની શુદ્ધ અવશ્ય હોવી જોઈએ તથા ભાવની શુદ્ધિ પણ જાળવવી જોઈએ. ધર્મક્રિયામાં સાંધ્યા સીવ્યા વગરના વસ્ત્રની મહત્તા છે. દુનિયામાં જેમ પોલીસ વગેરેના ગણવેશનો પ્રભાવ હોય છે તેમ ધર્મક્રિયાના વેશનો પણ પ્રભાવ હોય છે. વેશ આપણને આચારની મર્યાદામાં જકડી રાખનાર છે. વેશની ઉપેક્ષા કરાય નહીં. આપણી અનુકૂળતા ખાતર ભગવાને ધર્મક્રિયામાં બતાવેલ વેશની મર્યાદા તોડવી હિતકાર નથી. પુરુષોએ ધોતિયું પહેરીને સામાયિક કરવું જોઈએ. સીવેલું વસ્ત્ર પહેરીને સામાયિક કરાય નહીં. સામાયિકમાં પહેરવાનું વસ્ત્ર ધોતી સુંદર, સ્વચ્છ, અખંડ અને શુદ્ધ જ હોવું જોઈએ. મેલું ઘેલું, ફાટેલું, સાંધેલું અને બળેલું વસ્ત્ર પહેરીને સામાયિક થાય નહીં. ધોતિયું નવું વાપરવા કાઢવાનું હોય ત્યારે તેની શરૂઆત સામાયિક પ્રતિક્રમણથી કરવી જોઈએ. જે વસ્ત્ર પહેરીને ખાધું પીધું હોય, લઘુશંકા કરી હોય અથવા બીજી કોઈ પણ રીતે અપવિત્ર થયેલું હોય તેવું વસ્ત્ર પહેરીને સામાયિક થાય નહીં. સામાયિક પ્રતિક્રમણ કરતી વખતે ધોતિયું કાચડી મારીને અને પાટલી વાળીને જ પહેરવું જોઈએ. ગમે તેટલી ઉતાવળ હોય તો પણ કેળ ફરતું વીંટાળી દઈને લુંગીની જેમ પહેરાય નહીં. શિયાળામાં ઠંડી સહન થઈ શકતી ન હોય ત્યારે ઉપરનો ભાગ ખેસ કે કામળી ઓઢી શકાય, પણ ગંજી, ખમીસ, ઝબ્બો, બુશકોટ, જાંઘીઓ વગેરે સીવેલા વસ્ત્રો પહેરીને તેમજ માથા ઉપર મફલર વીંટોળીને કે કાન ટોપી પહેરીને અથવા કાનના પટ્ટો બાંધીને સામાયિક કરાય નહીં. કટાશણું, મૂપત્તિ અને ચરવડો પણ શુદ્ધ, સ્વચ્છ અને અખંડ હોવા જોઈએ. ધાર્મિક ઉપકરણો મેલા ઘેલા, ફાટેલા, સાંધેલા, બળેલા અને ખંડિત ના હોવા જોઈએ. સામાયિક કરતી વખતે ખુલ્લી ફરસ, લાદી જમીન ઉપર નહીં પણ ઊનના કટાશના ઉપર બેસવાનું. કારણ હું સામાયિકમાં છું એવું પોતાનો ઉપયોગ રહે, સાવધાની રહે, વળી અન્ય લોકો પણ સમજે કે અત્યારે તેઓ ધર્મક્રિયામાં છે, માટે તેમને કોઈ પણ જાતનો વિક્ષેપ કરાય નહીં. એ છે કષ્ટપૂર્વકનું આસન તે કષ્ટાસન. કષ્ટાસન શબ્દ ઉપરથી જ કટાશનું શબ્દ બનેલું સંભવ છે. કટાશનું શુદ્ધ ઊનનું રાખવાનું, કારણ કે જીવજંતુને જડ બંધનું બાધક બનતું નથી, તેથી જૈણા પલાય છે. વળી તેનાથી પોતાને પણ અપ્રમાદ રહે છે. આસન સુવાળું હોય તો પ્રમાદ કરાવે. અપ્રમાદ અને અહિંસા ધર્મના પાલનમાં ઊનનું કટાશનું ખૂબ ઉપયોગી છે. ઊનના કટાશનામાં અશુભપણાને દૂર કરવાની અને શુભપણાને ગ્રહણ કરવાની શક્તિ હોય છે. પૃથ્વીમાં ઊર્જા વહેતી હોય છે. આપણે આરાધના, સાધના, જપ, ધ્યાન વગેરે કરીએ છીએ ત્યારે આપણું તેજસ અથવા વિદ્યુત શરીર પણ વધુ સક્રિય બને છે. એનાથી પેદા થતી ઊર્જાને ધરતીમાં વહેતી ઊર્જા ખેંચી ન લે તે માટેના અવરોધક તત્વ રૂપે ઊનનું કટાશનું છે. આ કારણથી પણ કટાશનું ઊનનું વાપરવાનું વિધાન હોય તેમ સંભવે છે. કટાશનું સફેદ હોવું જોઈએ. શ્વેત વર્ણના આલંબનથી આરાધનામાં જરૂરી એવી સાત્વિકતા આપણામાં પ્રગટે છે. કટાશના વિના જમીન ઉપર બેસાય નહીં. આપણા શરીરની ગરમીથી સૂક્ષ્મતર જીવોની વિરાધના થવાનો સંભવ છે. કટાશનું પોતપોતાના હાથ પ્રમાણે એક હાથ લંબુ અને એક હાથ પહોળું હોવું જોઈએ. એના ઉપર બેઠા પછી આપણા શરીરનો કોઈ ભાગ જમીનને અડે નહીં એવું હોવું જોઈએ. કટાશનું પોતાના શરીરના માપથી નાનું પણ ન હોવું જોઈએ અને મોટું પણ ન હોવું જોઈએ. કટાશના ઉપર અક્ષરો લખાય નહીં. અક્ષરો ઉપર પગ પડે છે તેથી જ્ઞાનની આશાતના થાય છે અને જ્ઞાનાવર્ણ્ય કર્મો બંધાય છે. પોતાનું કટાશનું ઓળખાય તે માટે તેના ઉપર કોઈ પણ ડિઝાઇન ઘાત કરી શકાય છે. મૂપત્તિ સફેદ વસ્ત્રની, ભરત ભર્યા વગરની, પોતપોતાના હાથની, એક વેદ અને 4 આંગળી લાંબી, પહોળી, સમચોરસ, પ્રમાણવાળી જોઈએ. તેના 3 છેડા રેસાવાળા, ઓટેલા નહીં અને એક છેડો બાંધેલી કિનારીવાળો જોઈએ. તેની ઘડી પણ વિધિ મુજબ પાડવી જોઈએ.
મુપત્તિ મેલી રખાય નહીં, મેલી રાખવાથી દોષ લાગે. 24 આંગળની દાંડી અને 8 આંગળની દસી સહિત પોતપોતાના હાથના આડા આંગળ પ્રમાણે કુલ 32 આંગળનો ચરવડો હોવો જોઈએ. દાંડી અને દસીનો ગુચ્છો સહેજ ઓછા વત્તા પ્રમાણમાં હોય તો પણ બંનેનું મળીને 32 આંગળનું માપ હોવું જોઈએ. ચરવડાની દાંડી ભાગ્યા તૃતીયા વિનાની અખંડ અને દસી સારી રીતે પૂંજી શકાય તેટલા પૂરતા પ્રમાણમાં તેમજ સ્વચ્છ હોવી જોઈએ. આપણો આત્મા 24 દંડકથી દંડાયેલો છે અને 8 કર્મથી બંધાયેલો છે. 24 દંડકથી મુક્ત થવા દાંડીનું પ્રમાણ 24 આંગળનું અને 8 કર્મથી મુક્ત થવા દસીનું પ્રમાણ 8 આંગળનું છે એવો ભાવ તારવી શકાય. લાકડું, કાચ, પ્લાસ્ટિક વગેરે દરેક વસ્તુના ગુણધર્મ જુદા જુદા હોય છે. કાચમાં પ્લાસ્ટિક, સ્ટીલ વગેરેથી જુદો વિશિષ્ટ પ્રકારનો એક ઉત્તમ ગુણધર્મ રહેલો છે. માટે ચરવડાની દાંડી કાચની હોય તે ઉત્તમ છે. તેમાં પણ ચંદનની કાચની હોય તો વધારે ઉત્તમ ગણાય. આજ્ઞા પ્રમાણે પુરુષોએ ગોળ દાંડીનો અને સ્ત્રીઓએ ચોરસ દાંડીનો ચરવડો રાખવો જોઈએ. પુરુષોએ ચોરસ દાંડીનો અને સ્ત્રીઓએ ગોળ દાંડીનો ચરવડો વપરાય નહીં. સામાયિક ઊભા લેવાય. સામાયિક લેવાની ક્રિયામાં ખમાસના દેતી વખતે 17 સંડાસા શરીરના સાંધાનો ભાગો પૂંજવા માટે ચરવડો અવશ્ય જોઈએ. સામાયિક લેતા પહેલાં ગુરુવંદન કરવું જોઈએ. સામાયિક લીધા પછી ગાથા આપવા લેવા માટે પણ ગુરુવંદન કરવું જોઈએ. ગુરુવંદન કર્યા પછી ગાથા આપતા લેતા પહેલાં ગુરુ મહારાજનો વિનય કરવા માટે વાયણા સંધિ સૌ વાયણા લેશું, ઈચકારી ભગવાન પસાઈ કરી વાયણા પસાઈ કરશોજી એ 3 આદેશ માંગવા જોઈએ. સામાયિક કરવા માટે કટાશનું પથારતા પહેલાં જમીન શુદ્ધ અને જીવજંતુ રહિત છે કે નહીં તે સારી રીતે જોઈ લેવું જોઈએ. ત્યાર પછી બેસવાની જમીન ચરવડાથી 3 વાર સારી રીતે પૂંજીને જીવજંતુ રહિત પવિત્ર જમીન ઉપર જ કટાશનું પાથરવું જોઈએ. કટાશનું ઝાટકીને પાથરાય નહીં. સ્ત્રીઓ પુરુષનો વેશ પહેરીને સામાયિક કરાય નહીં. સામાયિક લેવા માટે દર્શન, જ્ઞાન, ચારિત્રના કોઈપણ ઉપકરણની સ્થાપના થઈ શકે છે. વસ્ત્ર, શરીર કે માથાના વાળ કાચા પાણીવાળા હોય ત્યારે તે સુકાય નહીં ત્યાં સુધી સામાયિક લેવાય નહીં. મિથ્યાત્વ પોષક માદળિયું વગેરે પહેરીને તથા પાવરવાળી કે ચાવીવાળી ઘડિયાળ પહેરીને સામાયિક કરાય નહીં. પાવરવાળી કોઈપણ વસ્તુનો ઉપયોગ સામાયિકમાં થઈ શકે નહીં. સામાયિક રાગ દ્વેષને મન પાડીને સમતા સાધવા માટે છે. માટે રાગ દ્વેષના નિમિત્તોથી દૂર રહેવું જોઈએ. પુરુષને માટે સ્ત્રી અને સ્ત્રીને માટે પુરુષનું રાગનું કારણ હોવાથી સ્ત્રી પુરુષે સાથે બેસીને સામાયિક કરાય નહીં. અલંકારો પણ રાગનું કારણ હોવાથી અલંકારો પહેરીને સામાયિક કરાય નહીં. ધન પણ રાગનું કારણ હોવાથી સામાયિકમાં પૈસાને અડાય નહીં. કામળિક કાળના સમયે ઉઘાડા આકાશવાળી જગ્યામાં બેસીને સામાયિક કરાય નહીં. ઉજ્જૈનમાં અર્થાત દીવાના પ્રકાશમાં બેસીને પણ સામાયિક કરાય નહીં. સામાયિક પ્રતિક્રમણ કરવા માટે કે કરી લીધા પછી જ્યારે પણ વસ્ત્ર બદલવું હોય ત્યારે દિવાલ પાસે જઈને અને દિવાલ સામે મુખ રાખીને જ બદલવું જોઈએ. જ્યાં સ્ત્રીઓ રહેલી હોય એવા સ્થાનમાં અથવા ગુરુ મહારાજ સામે, સભા સામે કે બારી બારણા સામે મુખ રાખીને વસ્ત્ર બદલાય નહીં. એવી રીતે વસ્ત્ર બદલાવામાં સભ્યતા જળવાતી નથી. ગુરુ મહારાજનો યોગ હોય તો સામાયિક દંડક ગુરુ મહારાજ પાસે વિવેકપૂર્વક ઉચ્ચરવું જોઈએ. ગુરુ મહારાજનો યોગ ન હોય તો પૌષદમાં રહેલા શ્રાવક પાસે ઉચ્ચરવું જોઈએ. પૌષદવાળા શ્રાવકનો પણ યોગ ન હોય તો સામાયિકમાં રહેલા વડીલ શ્રાવક પાસે ઉચ્ચરવું જોઈએ. તેવો પણ યોગ ન હોય તો સામાયિકમાં રહેલી અન્યની પાસે ઉચ્ચરવું જોઈએ. ઉપાડ જનેવાલયમાંથી કોઈ જ ન હોય તો ન આવડતું હોય તો ચોપડીમાં જોઈને પણ પોતાની જાતે ઉચ્ચરવું જોઈએ. પણ સામાયિકમાં ન હોય એવા શ્રાવક પાસે, સાધ્વીજી મહારાજ પાસે કે અન્ય કોઈ સ્ત્રી પાસે પુરુષોએ સામાયિક દંડક ઉચ્ચરાય નહીં. વ્યાખ્યાન સભા વગેરે સ્ત્રીઓવાળી સભામાં સામાયિક લઈને બેસનાર ખેસ ધારણ કરીને બેસવું જોઈએ. ઉઘાડા શરીરે બેસવું યોગ્ય નથી. સામાયિકમાં 1 મિનિટ પણ નવરા બેસાય નહીં. સામાયિક લઈને 2 ઘડી સુધી એક જ આસણે બેસીને ધ્યાન કરવાનું છે. સામાયિકમાં શરીરને સ્થિર રાખવાનું છે. તેવી શક્તિના અભાવે ન છૂટકે પણ ઊંચો નીચો કરવાની જરૂર પડે ત્યારે શરીરનો અધોભાગ અને ભૂમિનું પ્રમાર્જન કરવા દ્વારા જૈના પાડવા માટે ચરવડાનો ઉપયોગ કરવાનો છે. માટે સામાયિકમાં ચરવડો અવશ્ય રાખવો જોઈએ. ચરવડા વિના વગર કારણ ઊભા થવા માટે કે ઊભા થઈને ફરવા માટે નથી. સામાયિકમાં આરાધનાના પ્રયોજન વિના ઉઠાય પણ નહીં અને ફરાય પણ નહીં. સામાયિકમાં ચરવડાને શરીરથી દૂર રખાય નહીં. ચરવડો જૈના પાડવા માટેનું સાધન છે. તેથી કીડી વગેરે જીવોની જૈના પાડવા માટે તેનો ઉપયોગ કરાય, પણ માખી, મચ્છર વગેરે જીવોને ઉડાડવા માટે ઉપયોગ કરાવ નહીં. ચરવડો જીવદયા પાડવાનું સાધન છે. તેને સામાયિક પ્રતિક્રમણમાં અને તે સિવાય પણ ગદા, ધાર્યું, દાંડ, બંદૂક વગેરે હિંસક શસ્ત્રોની જેમ ખભે મુકાય નહીં. ખભે મૂકવાથી દોષ લાગે. સામાયિકમાં ચરવડો હોય તેથી આપણને પોતાને હું સામાયિકનું છું, મારાથી અમુક જ થાય, અમુક ન થાય એવો ઉપયોગ, એવું ભાન, એવી આત્મજાગૃતિ રહ્યા કરે. તેમજ આપણી પાસે ચરવડો જોવાથી અન્યને પણ આપણે સામાયિકમાં અર્થાત ધર્મ ધ્યાનમાં છીએ એવો ખ્યાલ આવે છે. તેથી તેઓ આપણને ધર્મ ક્રિયામાં વિક્ષેપ થાય તેવી કોઈ પ્રવૃત્તિ કરી શકતા નથી. સામાયિકમાં નિષ્પ્રયોજન બોલવાનું નથી, મૌન રાખવાનું છે. બોલવું જ પડે ત્યારે મુપત્તિનો ઉપયોગ રાખીને બોલવાનું છે. સામાયિક લીધા પછી પ્રતિક્રમણ, સ્વાધ્યાય આદિ કરી શકાય, પણ ઘર, દુકાન, વેપાર, ઉધામણી આદિ સંસારના કાર્ય સંબંધી વિચાર કે વાતચીત કરાય નહીં.
નોકર ચાકર કે પુત્રાદિકને તે સંબંધી કોઈપણ કાર્યની સૂચના અપાય નહીં, આદેશ કરાય નહીં, તે સંબંધી ચિઠ્ઠી કે પત્ર પણ લખાય નહીં. સામાયિકમાં પગ ઉપર પગ ચડાવીને બેસાય નહીં, ભીલ થાબેલા વગેરેને ટેકાઈ બેસાય નહીં, જ્યાં ત્યાં થૂકાય નહીં, જ્યાં ત્યાં બળખા છેડા કઢાય નહીં, કોઈની નિંદા કુથલી કે ઠઠ મશ્કરી કરાય નહીં, કાચું પાણી તથા ફલ ફૂલ વગેરે સચ્ચિત વસ્તુઓને અને સ્ત્રીઓને અડાય નહીં, આપણા ધર્મ સિવાયનું અને સંસાર બધી શાળા કોલેજ વગેરેનું કંઈ પણ વંચાય કે ભણાય નહીં, સમ્યક્ત્વ બાધક અને મિથ્યાત્વ પોષક કોઈ પણ પ્રવૃત્તિ કરાય નહીં, બેઠા બેઠા પણ નિંદ્રા કરાય નહીં, હસાય કે રોવાય નહીં, વિશેષ ગુરુગમથી જાણી લેવું. સામાયિક લઈને ભણવાની શક્તિવાળાએ ભણવું જોઈએ અથવા સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રની પુષ્ટિ થાય એવું વાંચન કરવું જોઈએ. જેની ભણવાની શક્તિ ન હોય તે નવકાર વળી ગણે અથવા જાપ આદિ કરે. નવકારવાળી પવિત્ર અને ઉત્તમ દ્રવ્યોની બનાવેલી હોવી જોઈએ. તે પ્લાસ્ટિકમાં જેવા દ્રવ્યોની બનેલી રાખવી ઠીક નથી. નવકારવાળીને કટાસના ઉપર મુકાય નહીં અને ચરવણામાં પણ ભરાવાય નહીં. ઠલ્લા માત્રની અર્થાત ઝાડા પેશાબની નજીવી શંકા હોય તો પણ તે ટાળીને જ સામાયિક લેવું જોઈએ. સામાયિક લીધા પછી સામાયિકમાં હોઈએ ત્યાં સુધી ઠલ્લે માત્રે જવાય નહીં. ઠલ્લા માત્રની શંકા ટાળીને સામાયિક લીધા પછી એક સામાયિકનો સમય પૂરો થાય ત્યારે ઠલ્લા માત્રની શંકા હોય તો સામાયિક પાડી ઠલ્લા માત્રની શંકા ટાળીને જ બીજું સામાયિક લેવું જોઈએ. જો ઠલ્લા માત્રની જરા પણ શંકા કે પીડા ન હોય તો જ સામાયિક પાડ્યા વિના બીજું સામાયિક લઈ શકાય. બીજા સામાયિકનો સમય પૂરો થયા પછી પણ ઉપરા ઉપર ત્રીજું સામાયિક કરવાની ભાવના હોય ત્યારે પણ ઠલ્લા માત્રની શંકાનો વિચાર અવશ્ય કરવો જોઈએ. શંકા હોય તો સામાયિક પાડી શંકા ટાળીને ત્રીજું સામાયિક લેવું જોઈએ. ઠલ્લા માત્રની બિલકુલ શંકા ન હોય તો બીજું સામાયિક પણ પાડ્યા વિના ત્રીજું સામાયિક લઈ શકાય. પાડ્યા વિના બીજું અને ત્રીજું સામાયિક લેવાની વિધિમાં છેલ્લે સજ્જાઈ કરવું એ આદેશને બદલે સજ્જાઈમાં છું કહેવું અને ત્રણને બદલે એક જ નવકાર ગણવો. આમ બબ્બે ઘડીના અંતરે અલગ અલગ 3 વાર સામાયિક દંડક ઉચ્ચરીને પૂર્વના 2 સામાયિક પાડ્યા વગર સલંગ 3 સામાયિક કરી શકાય છે. પછી ઉપરા ઉપર ચોથું સામાયિક પણ કરવાની ભાવના હોય ત્યારે ઠલ્લા માત્રની જરાય શંકા ન હોય તો પણ ત્રીજું સામાયિક કરવાની વિધિ અવશ્ય કરવી જોઈએ. ત્રીજું સામાયિક પાડીને જ ચોથું સામાયિક લઈ શકાય એવી મર્યાદા છે. સામાયિક ધર્મનું પાલન નિરંતરાયપણે પણ થઈ શકે તે માટેની આ મર્યાદા છે. આપણે આ કલ્યાણકારી મર્યાદાનું પાલન અવશ્ય કરવું જોઈએ. ઠલ્લા માત્રની શંકા ટાળીને સામાયિક લેવા છતાં વૃદ્ધાવસ્થા અને નાદુરસ્ત તબિયતને કારણે અચાનક તબિયત બગડવાથી ઠલ્લા માત્રની અણધારી આકસ્મિક શંકા થઈ જાય અને તેની રોકવાની શક્તિ ન હોય ત્યારે ઝંડાપૂર્વક શંકા ટાળી પિતા ગુરુ ભગવાન પાસે કે તે દોષનું પ્રાયશ્ચિત્ત લઈને વાળી આપવું જોઈએ. નાદુરસ્ત તબિયતવાળાએ આ વિષયમાં વિશેષ ગુરુગમથી જાણી લેવું. સામાયિક લેવા પારવાની ક્રિયા કરતી વખતે જ આપણી અને સ્થાપનાજી વચ્ચેથી કોઈ પંચેન્દ્રિય જીવ ચાલીને નીકળી જાય તો જ આડ પડી ગણાય, પણ સામાયિક લેવા પારવાની ક્રિયા ચાલતી ન હોય ત્યારે આડ પડી ગણાય નહીં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.